સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને આજે છે સોમવાર ને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ છે આજે ને સવારના વાગ્યા છે 8 ને 10 વાગી ગયા છે અને આપણે જો નાસ્તો પાણીને એવું કરી લીધું છે ને બહારનું વેધર તો સૂરજ દાદા નીકળ્યા નથી। વરસાદ જેવું વાતાવરણ છે, ફરી વરસાદની આગાહી હોય એવું બધાય વાતો કરી રહ્યા છે। તો બહારનું વાતાવરણ તો જો આવું છે ને મોરલો જો સવારમાં ધાબા ઉપર આવી ગયો હે। મોરલા તો બહુ છે ને વરસાદ પાણી પણ બહુ થયા, ખેડૂતોને નુકસાન પણ ઘણા બધા થયા ખેતરમાં ને સૂરજ દાદા જો થોડા વરી નીકળ્યા હે ને વાદળમાં ઢકાઈ જાય એવું છે। તો હાલો આપણે મંડી ઘર કામ કરવા, ઘડિયાળમાં વાગ્યા હે 8 નાખ્યો ને ઓલા પતરા શું એક ટાઈમ નાખ્યો જમા હે ને થાળી ભરીને નાખી આવો, તપેલી ભરીને નાખી આવો, માથે હોય તો પછી નું નાખે જોઈ આવજો। પેલા જોઈ આવાય પતરા ઉપર કેટલા હે પછી એ પ્રમાણે નખાય। સીધી નાખી જીવ એટલે કોઈ ન નાખે। તો હાલો મંડી કચરા પોતાને એવું કરવા। તડકો ને છાંયો એવું છે ને ગરમી ધોમ છે, વરી પાછી વરસાદની આગાહી આવશે એવું લાગે છે ને બધાય વાતું પણ કરે છે કે વરસાદની આગાહી 2 તારીખથી ચાલુ થાય ને બહુ વરસાદ પડ્યો તો હા તો જો બહુ વરસાદ પડ્યો ને તો આપણે જો આ બધી વસ્તુને તપવા નાખી છે ને ઘરમાં થોડું ઘણું સરખું કર્યું છે। વરસાદ થયો એટલે બહુ બધું આમ વ્યસ્ત થઈ ગયું હતું, બધી વસ્તુ ઘરમાં ભરી દીધી હોય એટલે ને મમ્મી જો બપોરની રસોઈ બનાવવા માંડ્યા। પેલા મમ્મીએ ઘી તાવ્યું, તપેલી ભરી દીધી, ઘણું બધું ઘી થયું નહીં મમ્મી? હા વરસાદ હતો એટલે કાંઈ વેત ન આવ્યો ઘી તાવવાનો, એટલે 3-4 દીનું ભેગું થઈ ગયું ને મમ્મી જો સરસ મજાની રોટલી ઘડી રહ્યા છે ને આપણે સવારે જો એકવાર કચરો વારી લીધો હતો પણ ઘરમાં બધું હરખું ને એવું કર્યું ને બધું તપવાનું ને એવું બધું કાઢ્યું તો કચરા પોતા હજી બાકી છે આપણે। તો જો અહીંયા કચરો હજી આ બધું ખૂણે ખસકે આ બધું હતું, આ બધું હરખું કર્યું। તો હાલો તો આપણે હે ને 11 વાગી ગયા હે ને આજે તો અમા છે એટલે કપડાં તો ધોયા નથી, તો હાલો આપણે કચરાને પોતા કરી લઈએ અને મમ્મી બનાવી દે રસોઈ।
તો જો કેવું થઈ ગયું છે, લાલ લાલ થઈ ગયું છે, જાણે વરસાદ વરસી ગયો હોય ને જાજો બધો. ને આજે તો આખો દિવસ ધાબું જ રહ્યું. વરસાદની આગાહી છે 2 તારીખે, હવે કાલથી વરસાદ ચાલુ થાય છે. ને આ કાગડા હોય જો કા 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 કરી રહ્યા છે, લાઈન થઈ ગઈ છે દોરે. તો બહારનું વેધર આવું છે ને સાંજના વાગ્યા છે 7 ને મમ્મી જો બેઠા બેઠા ભગવાનનું નામ લે છે, માળા કરે છે. હજી આરતી નથી થઈ, 7 વાગ્યા છે ને, 7:30 વાગે આરતી થાય એટલે આપણે દીવા કરી. ભગવાન રામની આરતી થાય ને એટલે પછી આપણે દીવા કરી. તો જો દીવાને તો બધું તૈયાર કરી લીધું છે ને આપણે જમવાનું પણ તૈયાર કરી દીધું છે. જો એ છે આપણે બટેકાનો મસાલો બનાવ્યો છે ને એમાં છે પૂરી. તો આજે તો સાંજે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે. 7:30 થાય એટલે ભગવાનની આરતી થાય એટલે દીવા થઈ જાય પછી આપણે જમવા બેસશું. તો આજનો દિવસ આવો કાંઈક રહ્યો છે. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.